તમામ વિદ્યાર્થી મિત્રોનું હબીબ પટેલ મારી ચેનલમાં સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ નંબર 8 પ્રકરણનું નામ છે કૃષિ ક્ષેત્ર અને આજે જે ટોપિક સમજવાના છે એનું નામ છે કૃષિ ક્ષેત્રનું મહત્વ अथवा तो भारत में कृषि क्षेत्र की वर्तमान स्थिति केवी छे एना विषे ख्याल मेळवीशुं। ज्यारे आ सवाल परीक्षा में पूछातो होय त्यारे तमारे केटलीक विगतो प्रस्तावना में लखवी पड़े। तो प्रस्तावना में तमारे शरूआत करवानी छे कि अंग्रेजोना शासन पहला, अंग्रेजोना शासन दरमियान અને અંગ્રેજોના શાસન પછી એટલે કે આઝાદી મેળવ્યા પછી પણ ભારત દેશ કૃષિ ક્ષેત્ર ઉપર નભે છે, એટલે કે કૃષિ આધારિત દેશ છે એમ આપણે કહી શકીએ। આઝાદી મળ્યા બાદ 1956માં બીજી પંચવર્ષીય યોજનાનો જ્યારે અમલ કરવામાં આવ્યો તો એમાં પાયાના અને ભારે ઉદ્યોગો છે એને વધારે મહત્વ આપવામાં આવ્યું અને કૃષિ ક્ષેત્રની અવગણના થઈ। એટલે સ્વાભાવિક રીતે કૃષિ ક્ષેત્રનો જે વિકાસ થવો જોઈએ, કૃષિ ક્ષેત્રમાંથી જે ઉત્પાદન થવું જોઈએ, કૃષિ ક્ષેત્રમાંથી લોકોને રોજગારી મળવી જોઈએ, કૃષિ ક્ષેત્રમાંથી જે નિકાસ કમાણી થવી જોઈએ એ અહીંયા ઘટતી જોવા મળી। ભૂતકાળના સમયમાં વાત કરીએ તો કૃષિ ક્ષેત્રમાંથી ઉત્પાદન, રોજગારી અને નિકાસ કમાણી સારા એવા પ્રમાણમાં પ્રાપ્ત થતી હતી, પરંતુ વર્તમાન સમયમાં એમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળ્યો છે। તો આજે આપણે કૃષિ ક્ષેત્રમાં કેવા પરિવર્તનો આવ્યા, કેવા પ્રકારના ફેરફારો જોવા મળ્યા અને કઈ દિશામાં ફેરફારો જોવા મળ્યા તો એના વિશે આજે ખ્યાલ મેળવીશું। તો કેટલાક મુદ્દાઓ આપણે જોઈએ, એના પરથી આપણને ભારત દેશની અંદર વર્તમાન પરિસ્થિતિમાં કૃષિ ક્ષેત્ર કયા સ્થાને છે એ આપણને ખ્યાલ આવશે। સૌથી પહેલા રાષ્ટ્રીય આવકમાં ફાળો, કૃષિ ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં શું ફાળો રહેલો છે તેના વિશે આપણે ખ્યાલ મેળવવાનો છે। અહીંયા 1950-51 થી લઈને 2011-12 વર્ષ સુધી કૃષિ ક્ષેત્રનો જે રાષ્ટ્રીય આવકમાં ફાળો છે એ દર્શાવેલો છે। તો 50-51માં 53.1, 1960-61માં 48.7, 70-71માં 42.3, 1980-81માં 36.1, 1990-91માં 29.6, 2000-2001માં 22.3 અને 2011-12માં 13.9। આ દરેક આંકડાઓ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે દરેક આંકડાઓમાં ઘટાડો જોવા મળે છે। 1950-51 થી લઈને જેમ તમે વર્ષો નીચે જશો તેમ ખ્યાલ આવશે કે આંકડાઓમાં સતત ઘટાડો થતો જોવા મળ્યો છે। તો આ પાછળનું શું કારણ હોઈ શકે તો એમાં તમે લખી શકો કે 1956માં બીજી પંચવર્ષીય યોજનાનો અમલ કરવામાં આવ્યો અને ત્યારબાદ પણ જે યોજનાઓનો અમલ કર્યો છે એમાં આપણે કૃષિ ક્ષેત્ર પર વધારે ભાર આપ્યો નથી, વધારે ધ્યાન આપ્યું નથી। એટલા માટે અહીંયા ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ થયો, પરંતુ જે રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો વધવો જોઈએ એ વધી શક્યો નહીં, કારણ કે કૃષિ ક્ષેત્રને આપણે મહત્વ આપ્યું નથી। એટલા માટે આ આંકડાઓમાં સતત ઘટાડો જોવા મળ્યો છે। 2 નંબર પર યાદ રાખવાનું છે કે રોજગારી, તો રોજગારીમાં કૃષિ ક્ષેત્રનું શું મહત્વ રહેલું છે તો તમે લખી શકો કે આજે પણ કૃષિ ક્ષેત્ર સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર છે અને સાથે સાથે ઉમેરવાનું છે કે આઝાદી સમયે 72% લોકો, આઝાદી સમયની વાત છે કે આઝાદી સમયે 72% લોકો કૃષિ ક્ષેત્રમાંથી આવક મેળવતા હતા અને એની સાથે સાથે જે સંલગ્ન પ્રવૃત્તિઓ છે, ખેતી ક્ષેત્રની સાથે જે જોડાયેલી પ્રવૃત્તિઓ છે એમાંથી પણ આવક મેળવતા હતા। ખેતીની સાથે સંલગ્ન પ્રવૃત્તિઓની વાત કરવામાં આવે એમાં તમારે જો લખવું હોય તો તમે પશુપાલન લખી શકો છો, મત્સ્યપાલન લખી શકો છો, મત્સ્ય ઉદ્યોગ લખી શકો છો, સાથે સાથે લખી શકો છો કે મરઘા બતકા ઉછેર, જંગલ પશુપાલન વગેરે ખેતીની સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ છે। તો કૃષિ અને કૃષિની સાથે જોડાયેલી પ્રવૃત્તિ છે એમાંથી લોકો 72% લોકો રોજગારી મેળવતા હતા। આઝાદી બાદ શું થયું
તો કે આઝાદી બાદ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રને વધારે મહત્વ આપ્યું. એના લીધે જે કૃષિ ક્ષેત્રમાં રોજગારી ઉત્પન્ન થવી જોઈએ એ વધારે ઉત્પન્ન થઈ શકી નહીં. એટલે કે રોજગારીની દ્રષ્ટિએ ખેતી ક્ષેત્ર સતત ઘટાડો જોવા મળ્યો. છતાં પણ આપણે એક આંકડા દર્શાવવા પડે કે 2001-2માં જે કૃષિ ક્ષેત્ર રોજગારી આપતું હતું એ 58% હતું અને 2014-15માં 49% જેટલું જોવા મળ્યું. એટલે કે 49% લોકોને રોજગારી આપતું હતું. એટલે કે એ આંકડાઓમાં ઘટાડો જોવા મળ્યો છે, કારણ કે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રને વધારે મહત્વ આપવામાં આવ્યું. 3 નંબર પર આવશે નિકાસ આવક અથવા તો નિકાસ કમાણી. એમાં તમે લખી શકો કે ભારત દેશની અંદર જે વસ્તુઓ ઉત્પન્ન થતી નથી, ભારત દેશમાં જે વસ્તુઓ ઉત્પન્ન થતી નથી, અથવા તો આપણે એમ કહી શકીએ કે બીજા દેશ પાસેથી વસ્તુઓ મંગાવવામાં આવે છે. એટલે કે જ્યારે બીજા દેશ પાસેથી આપણે કોઈક વસ્તુ મંગાવીએ છીએ તો એને આયાત કરેલી કહેવાય. અને જ્યારે કોઈ પણ દેશની સાથે આપણે આયાત કરતા હોઈએ તો એ વખતે જે તે દેશના ચલણમાં આપણે રૂપાંતર ચૂકવણી કરવી પડતી હોય છે. દાખલા તરીકે ભારત અમેરિકાની સાથે વેપાર કરે તો અમેરિકાના ચલણમાં ભારત દેશે ચૂકવણી કરવાની હોય છે. તો જે વસ્તુઓ દેશમાં ઉત્પન્ન થતી નથી તો એ દેશની વસ્તુઓને શું કરશે કૃષિ ક્ષેત્ર? નિકાસ કરી વિદેશી હુંડિયામણ આપશે. વિદેશી હુંડિયામણ કઈ રીતે પ્રાપ્ત થાય? તો કૃષિ ક્ષેત્રની અંદર જે વસ્તુઓ ઉત્પન્ન થાય છે એ વસ્તુઓને વિદેશમાં વેચવામાં આવે છે અને વિદેશનું ચલણ આપણા દેશમાં આવે એટલે કે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થતું હોય છે. તો આ રીતે નિકાસ કમાણી દ્વારા આપણે જે દેશમાં વસ્તુ ઉત્પન્ન થતી નથી એ વસ્તુઓની પણ પૂર્તિ કરી શકીએ છીએ. દાખલા તરીકે આપણા દેશમાં ચા, મરી મસાલા, ફળ વગેરે દ્વારા વિદેશી હુંડિયામણ મળે છે. અને આપણે લખી શકીએ સાથે સાથે કે આઝાદી સમયે 70% આવક ફક્ત અને ફક્ત કૃષિ ક્ષેત્રમાંથી મળતી હતી. આઝાદી સમયે 70% જે આવક છે એ આપણને ફક્ત કૃષિ ક્ષેત્રમાંથી મળતી હતી, પરંતુ આઝાદી બાદ એનો ફાળો ઉત્તરોત્તર ઘટતો જોવા મળ્યો છે, કારણ કે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રને વધારે મહત્વ આપ્યું અને એમનો વધારે વિકાસ થયો. તે છતાં પણ 2013-14માં 14.2% જેટલો ફાળો આપણે કૃષિ ક્ષેત્ર નિકાસ કમાણીથી આપતું હતું. જે પહેલાં 70% આવક હતી, જે હવે 2013-14માં 14.2% જેટલી જોવા મળી. આપણે 4 નંબર પર જીવન ધોરણ એટલે કે લોકોના જીવન ધોરણમાં કઈ રીતે સુધારો લાવે છે, લોકોની જરૂરિયાતો કઈ રીતે સંતોષે છે. તો તમે લખી શકો કે કૃષિ ક્ષેત્રમાં કૃષિ ક્ષેત્રમાં 2 પ્રકારના પાક થાય છે. નંબર 1 અનાજ અને નંબર 2 અનાજેતર એટલે કે રોકડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. એક અનાજ અને અનાજેતર એટલે કે રોકડિયા પાક. અનાજની અંદર તમામ ધાન્યોનો સમાવેશ થાય છે. અનાજમાં તમામ પ્રકારના ધાન્યોનો સમાવેશ થાય છે, ઘઉં, જુવાર, બાજરી વગેરે. અને અનાજેતર રોકડિયામાં રૂ છે, શણ, મગફળી, શેરડી, તેલીબિયા વગેરે રોકડિયા પાકમાં સમાવેશ થાય છે. તો આ બંને વસ્તુઓ જ્યારે કૃષિ ક્ષેત્રે ઉત્પન્ન થાય છે ત્યારે દેશના લોકોની જરૂરિયાતો કૃષિ ક્ષેત્ર સંતોષતું હોય એમ આપણે લખી શકીએ. વર્તમાન સમયમાં ખેડૂતો છે એ આ વસ્તુ ઉત્પન્ન તો કરે જ છે, પરંતુ એ સિવાય શાકભાજી, ફળફળાદી, ફૂલ વગેરે ઉત્પાદન કરી દેશના લોકોની જરૂરિયાતો પૂર્ણ કરતું હોય છે, દેશના લોકોની જરૂરિયાતોને સંતોષતું હોય છે. અને જીવન ધોરણમાં બીજો એક મુદ્દો તમારે ઉમેરવાનો છે કે અનાજની જે માથાદીઠ ઉપલબ્ધતા હતી, અનાજની માથાદીઠ ઉપલબ્ધતા હતી 1951માં 395 ગ્રામ અનાજ એક વ્યક્તિને મળતું હતું, જે 2013માં 511 ગ્રામ થયું. એટલે કે આ વધારો તો સૂચવ્યો છે, પરંતુ વિકસિત દેશોની અંદર જે આપણે કહી શકીએ કે ખૂબ વધારો થયો છે અનાજની માથાદીઠ ઉપલબ્ધતામાં અથવા તો ઉત્પાદનમાં, તો અહીંયા વિકાસશીલ દેશોમાં અને ખાસ કરીને ભારત દેશમાં આ વધારો ખૂબ જ નજીવો ગણાવી શકાય.
કારણ કે આ પાછળનું એ શું રહેલું છે, શા માટે વધારો થયો નથી, તો તમે લખી શકો કે ભારત દેશની અંદર વસ્તીના પ્રમાણમાં સતત વધારો થતો જોવા મળ્યો છે, એટલે કે અનાજની જે ઉપલબ્ધતા છે એ વધવી જોઈએ, એ વધી શકી નહીં, કારણ કે વધેલી જે વસ્તી છે એના વચ્ચે અનાજ વહેંચાઈ જતું હોય છે અને એટલા માટે અનાજની માથાદીઠ ઉપલબ્ધતા ઘટતી જોવા મળી। 5 નંબર પર તમારે સમજાવવાનું છે કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ, એટલે કે કૃષિ ક્ષેત્રે, ખેતી ક્ષેત્રે જે વસ્તુઓ ઉત્પન્ન કરવામાં આવે છે એમાં કેટલો વધારો થયો છે, તો એમાં તમારે 3 વસ્તુ યાદ રાખવી પડશે। પહેલા પાક 1950-51માં કેટલું ઉત્પાદન અને 2013-14માં કેટલું ઉત્પાદન થયું, તો પાકની અંદર અનાજ, કઠોળ, શેરડી, તેલીબિયા અને કપાસ 1950-51ની વાત કરવામાં આવે તો 51.0% ઉત્પાદન થયું હતું અને 2013-14માં 264.4% જેટલું ઉત્પાદન થયું, એટલે કે 5 ગણાથી પણ વધારો આપણે અનાજની અંદર કરી શક્યા। સાથે સાથે કઠોળમાં 8.4 હતું જે 19.6 2013-14માં જોવા મળ્યું, એટલે કે કઠોળની બાબતમાં આપણે 2.5 ગણો વધારો થયો। શેરડીમાં 69.0% અને 2013-14માં 348.0% જેટલો વધારો થયો, એટલે કે આ બંને આંકડાની તુલના કરીએ તો આપણે કહી શકીએ કે 5 ગણો વધારો શેરડીમાં થયો છે। તેલીબિયામાં 5.1 અને 2013-14માં 32.4 એટલે કે 6.35 ગણો વધારો તેલીબિયામાં થયો છે અને કપાસની વાત કરીએ તો 1950-51માં 2.1% હતું જે 2013-14માં 36.5% જેટલો ઉત્પાદન જોવા મળ્યું, એટલે કે કપાસમાં આપણે 17 ગણો વધારો થયો છે એમ આપણે લખી શકીએ। અને સૌથી છેલ્લો મુદ્દો આવે છે ઔદ્યોગિક વિકાસનો પાયો। કૃષિ ક્ષેત્ર એ ઔદ્યોગિક વિકાસનો પાયો છે। ઉદ્યોગોનો જો આપણે વિકાસ કરવો હોય, ઉદ્યોગોને ટકાવી રાખવા હોય તો કૃષિ ક્ષેત્રનું હોવું ખૂબ જ જરૂરી છે। કૃષિ ક્ષેત્ર વગર ઉદ્યોગોનો વિકાસ થઈ શકે નહીં, કારણ કે ઉદ્યોગોમાં જે વસ્તુ ઉત્પન્ન કરવામાં આવે છે એમાં આપણે કૃષિ ક્ષેત્રમાં જે વસ્તુ ઉત્પન્ન થાય છે કાચા માલ તરીકે ઉદ્યોગોમાં વપરાતી હોય છે। એમાં આપણે જોઈએ કે ઔદ્યોગિક ક્ષેત્રને કાચો માલ કૃષિ ક્ષેત્ર પૂરું પાડે છે। સાથે સાથે ઉદ્યોગોની અંદર જે વસ્તુનું સૌથી મોટું બજાર છે, ઔદ્યોગિક વસ્તુનું સૌથી મોટું બજાર એ ગ્રામ્ય ક્ષેત્ર બને છે। ઉદ્યોગોમાં જે વસ્તુ ઉત્પન્ન થાય છે તો એ વસ્તુઓ કોણ ખરીદે છે, તો આપણે લખી શકીએ કે ગ્રામ્ય ક્ષેત્રના લોકો, કારણ કે ભારત દેશમાં 69% વસ્તી ગ્રામ્ય ક્ષેત્રે રહેતી હતી અને આવકનો મુખ્ય આપણે સ્ત્રોત કહી શકીએ શું હતો તો કે કૃષિ ક્ષેત્ર। અને ઉદ્યોગોમાં જે વસ્તુ ઉત્પન્ન થાય છે, ટીવી, ફ્રીજ, બાઇક, મોબાઈલ, તો આ બધી વસ્તુઓની માંગ કોણ કરે છે, તો આપણે લખી શકીએ કે કૃષિ ક્ષેત્રની ઉપર જે લોકો નભે છે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની અંદર, તો એ લોકો જ આવી વસ્તુઓની માંગ વધારે કરતા હોય છે। એટલે કે પહેલાં ઉદ્યોગોને કૃષિ ક્ષેત્ર શું પૂરું પાડે છે, તો કે કાચો માલ પૂરો પાડે છે, બદલામાં એમને આવક મળે છે। ઉદ્યોગો જે વસ્તુઓ તૈયાર કરે છે તો એ વસ્તુઓની માંગ પણ કોણ કરતા હોય છે, તો આપણે લખી શકીએ કે એ વસ્તુઓની માંગ પણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકો છે એ કરતા હોય છે। એટલે કે મહત્વની બાબત આપણે કહી શકીએ કે કૃષિ ક્ષેત્ર છે। કૃષિ ક્ષેત્ર વગર આપણે બીજા ક્ષેત્રોનો વિકાસ કરી શકીએ નહીં, એટલે કે આ પ્રકારનું પરિવર્તન કૃષિ ક્ષેત્રની અંદર જોવા મળ્યું। વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયમાં બીજા વિડીયો સાથે આપણે મળીશું, ત્યાં સુધી હું હબીબ પટેલ તમારી રજા લઉં છું। નમસ્કાર।